નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએનડી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના બીજા પાર્ટની ચર્ચા કરીશું. પરંતુ જો તમે આ રીડનો પ્રથમ પાર્ટ સમજવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તો શરૂ કરીએ પાર્ટ 2. ધી રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી અને ત્યારબાદનું બધું એક યાદગાર ઇતિહાસ છે. વોલ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968 એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. એટલે કે વોલ્ટના ઉંદર મિકીએ 1968માં પોતાની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી અને એ આનંદપ્રદ અને સફળ 40મી વર્ષગાંઠ હતી. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine. And almost 10 million visited Disneyland. 1968માં લાખો કરોડો લોકો ડિઝની મૂવી જોતા હતા. 10 કરોડથી પણ વધારે લોકો ડિઝની ટીવી શો જોતા હતા અને લગભગ અબજ જેટલા લોકો ડિઝની બુક અને મેગેઝિન વાંચતા હતા અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી માટે વોલ્ટ કહેતા કે તેણે આ બધાની શરૂઆત કરાવી હતી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. એટલે કે મિકી એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાઓનું પ્રથમ સર્જન હતું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. તેની આ ક્ષમતા તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં કાર્યરત કરી શકતા. વન્સ એકવાર વેન માય સન રોય એડવર્ડ હેડ ધી મિસલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એટલે કે એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા હતા અને તેમણે પિનાકિયોની વાર્તા એને કહી સંભળાવી, જેને એ સમયમાં તેઓ બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઝો પરફોર્મન્સ. એટલે કે જ્યારે વોલ્ટ વાર્તા કહેતા ત્યારે તેને કહેવાની કે દર્શાવવાની અદ્ભુત એક કળા હતી. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. એટલે કે તેમની આંખો સાંભળનારને જકડી રાખતી. હિઝ મસ્ટક ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. એટલે કે તેમની મૂછો જાણે લયમાં ફરકતી હોય. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. એટલે કે તેમના નેણ આમ ઊંચા નીચા થતા અને તેમના હાથ જાણે કોઈ વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ લયતાલ સાથે ઝૂલતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his missiles. એટલે કે નાનકડો રોય આંખો પહોળી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા એવો તન્મય થઈને સાંભળતો કે તે પોતાની બીમારી વિશે જ ભૂલી ગયો. Later, when he saw the finished picture, he was strangely disappointed. It don't seem as exciting as when Uncle Walt told it, he said. એટલે કે પછીથી જ્યારે તેણે એ જ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થયો હતો. આ જરા પણ એટલું ઉત્સાહિત નથી લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગતું, એમ એણે કહ્યું. લાઇક મેની પીપલ who work to create humor, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. એવા ઘણા લોકો જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા તે પૈકી વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતા. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધી ફનીએસ્ટ કાર્ટૂન concentrating on some way to improve it. એટલે કે તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા હતા. અહીં ગ્લુમીલી એટલે કે અસંતોષકારક. વોલ્ટ વેલ્યુડ ધી ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ બટ ધી ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. એટલે કે વોલ્ટ તેમની સાથે કામ કરતા બધાની ખૂબ જ કદર કરતા પણ આખરી નિર્ણય હંમેશા તે જ લેતા. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એટલે કે એક વખત
કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને નાપસંદ કરતા વોલ્ટે અમારા લોકોના એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી આપવા આહવાન કર્યું. One after another they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps, they say. Yes, Walt. He snapped. એટલે કે એક પછી એક દરેક બોલતા ગયા, જેમાં વોલ્ટની એક કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ કરતી જ વાતો હતી. અને તેમણે અચાનક કહ્યું, એટલે કે વધુ સારું એ રહેશે કે તેઓ બધાને મંતવ્યો પૂછે, એના બદલે હા વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. Then he wheeled and asked the projectionist what he thought. પછી તેઓ આગળ વધ્યા અને એક પ્રોજેક્ટનિસ્ટને તેમના વિચારો વિશે પૂછ્યું. The man sensed that dissent was in order. I think you're all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. એટલે કે તે માણસ વોલ્ટના મતભેદ વિશે સમજી ગયો અને કહ્યું, મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છે. વોલ્ટે તેના કૃત્રિમ પ્રતિભાવને પારખી ગયો અને કહ્યું, તમે તમારા પ્રોજેક્ટ સાથે વળગ્યા રહો. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. એટલે કે વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમિલિત કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર in hand was outlining a sequence called How to Ride a Bicycle. એટલે કે જો એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈ બાયસિકલને કેવી રીતે ચલાવવી. Now when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. અહીં જો ધ્યાન આપો કે વોલ્ટ ખૂબ જ સરસ મજાની અહીંયા એક વાત કહે છે. જો સાંભળજો અહીંયા શું કહેવા માંગે છે તે અંગે વાત કરી રહેલા વાર્તાકારે જ્યારે વાતની શરૂઆતમાં કહ્યું, હવે જ્યારે તમે તમારી બાયસિકલ પર સવાર થાવ, અને વોલ્ટે તેમને તરત જ અટકાવ્યા અને કહ્યું, તમારી બાયસિકલને બદલે એક બાયસિકલ એવું બોલવાનું રાખો. યાદ રાખો, દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો કે તેની પાસે તેની પોતાની બાયસિકલ હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે, જેમાં તે માને છે કે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્ટબર્ન એટલે કે જીદ એટલે કે મક્કમતા અને ડિટર્મિનેશનનો મતલબ થાય દ્રઢ નિર્ણય. હવે આગળ, for years Walt had quietly nursed the dream of a new kind of amusement park. એટલે કે ઘણા વર્ષો સુધી વોલ્ટ આ અજાયબ પાર્કને બનાવવાના સપનાને પોષતા રહ્યા હતા. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એટલે કે પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. એટલે કે પણ ઘણા બધા લાખો ડોલર્સ આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર હાસ્યાસ્પદ ભાસતો હતો, માટે તેમણે તેના વિશે કોઈને કંઈ પણ જણાવ્યું ન હતું. તેમણે છાનામાના તેની યોજના બનાવી કાઢી હતી. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. Someone asked, Walt, how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. તો કોઈકે વોલ્ટને પૂછ્યું, વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ખૂબ જ ત્વરિત તેમણે જવાબ આપ્યો કે એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. અમારા અનુમાન મુજબ જ અમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી, પણ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. એટલે કે તેના પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે લાખો જેટલા લોકોની ભીડ જામી ગઈ હતી.
like a kid with a new toy, the biggest, shiniest toy in the world. Walt used to wander through the park, staring as happily as any tourist. એટલે કે જાણે કે નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય, સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું. વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા તેને જોતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. એટલે કે વોલ્ટની આ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી. Yet success never changed Walt. તેમ છતાં પણ સફળતાથી વોલ્ટમાં કોઈ ફરક ન પડ્યો. He remained the simplest of men. એટલે કે વોલ્ટ સૌથી સામાન્ય માણસ બની રહ્યો. He had parties and his idea of a night out was a burger and chili at some little restaurant. એટલે કે વોલ્ટને પાર્ટીઝ એટલે કે ઉજાણી તેમજ રાત્રિના સમયે બર્ગર અને ચીલી નાના રેસ્ટોરન્ટમાં જઈને એવા બધા વિચારો જે છે એનાથી એને સખત નફરત હતી. His only extravagance was a miniature railroad that ran round the grounds of his home. એટલે કે એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમણે એકમાત્ર અપવ્યય કે ખોટો ખર્ચો હતો. What do you do with all your money? A friend once asked him. Pointing at the studio, Walt said, I fertilized that field with it. And it's true that Walt ploughed money back into the company almost as fast as it came in. એટલે કે એકવાર તેમના મિત્રએ એમને પૂછ્યું, તું તારા બધા પૈસાનું શું કરીશ? એટલે તેણે સ્ટુડિયો તરફ ઈશારો કરતા કહ્યું, હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. અને એ સાચું પણ હતું કે વોલ્ટ પોતાના બધા પૈસા કંપનીને પાછા આપતા એ જેટલું શક્ય બને તેટલું જલ્દી આમ કરતા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop their ideas. એટલે કે પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમણે નવો ધંધો શરૂ કરવાની તક પણ અપનાવી. વિદ્યાર્થી મિત્રો, અહીં સોલ્વન્ટનો અર્થ થાય છે સંપન્ન અને ધનાઢ્ય. These included the development of mineral kind, an alpine like valley high in the Syria mountains, a California Institute of Art, for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. એટલે કે આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે જે સિરિયા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણોમાં છે. આ માટે તેમણે કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે જમીન તથા અમુક $1,00,000 દાન કર્યા હતા. અને આ બધા નવીન વિચારોમાંનું સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું $10 કરોડ ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. એટલે કે દુર્ભાગ્યે આ દરેક પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં ફસાયો. I heard him refer to this cruel blow only once. Whatever it is, I've got. He told me, don't get it. તેમણે મને કહ્યું હતું, આ જે પણ રોગ મને થયો છે એ તને ના થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. I visited him in the hospital the night before he died. એ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાની રાતે હું તેમને હોસ્પિટલ મળવા ગયો. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા જે તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટે કહ્યું કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ અને સાચે તેનો ક્યારેય અંત નહીં આવે. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and shine in the bathtub and dream. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારે અંત નહીં થાય. તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ તે વાતની ઉજાણી ચાલુ રાખશે કે જે તેમણે એકવાર વર્ણવ્યું હતું.
આપણા દરેકમાં રહેલું એવું કંઈક અનમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે અને નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા તથા બાથ ટબમાં ગાવા માટે અને સપના જોવા માટે મજબૂર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે છે એ ચેપ્ટરની અહીં સમાપ્તિ થાય છે. ખરેખર આ ચેપ્ટરની અંદર વોલ્ટ ડિઝનીના સંઘર્ષો વિશે આપણે ઘણું સારું એવું શીખ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી વિડીયો જો પસંદ આવી હોય તો પ્લીઝ શેર કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઇક કરવાનું પણ ના ભૂલતા અને બેલ આઇકનને પુશ કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ.